श्रीरामचंद्र शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। આપણે ત્યાં શ્રીમદ ભાગવતના આજના કાળમાં જે વક્તાઓ છે એમાં એક બહુ જ વ્યક્તિત્વ, બહુ જ મોટું સફળ અને સુફળ વ્યક્તિત્વ ભાગવત આચાર્ય પૂજ્ય શરદ દાદા, આપને મારા પ્રણામ, અમારા માને પણ પ્રણામ। દાદાને માર્ગે ચાલતો ભાઈ આશીષ બહુ સારું ભાગવતનું અધ્યયન કરીને, બહુ વિચારીને અને વિવેકપૂર્વક એનો મન હી મન ગૌરવ લઉં છું। પછી દાદાનો બધો જ પરિવારમાં બધા જ કથા કરીશ, કાકાઓ, વડીલો, નાનો દીકરો, ભગવાનની કૃપા છે। તો દાદાએ કીધું બે છોકરાઓ સંપન્ન છે, પણ દાદા ક્યાં ઓછા સંપન્ન છે? પણ એ રૂપિયા પૈસાની સંપન્નતા હું નથી કહેતો, આ બધા ભગવાન વેદ વ્યાસના ચરણોમાં પ્રપન્ન છે। સંપન્નતા કરતા પ્રપન્નતાનો મહિમા બહુ જ ઊંચો છે। એટલે હું જ્યારે જ્યારે આ બાજુ આવું એટલે ઘર સમજીને હું અહીં આવતો હોઉં છું, ચાય પીતો હોઉં છું, થેપલું ખાઈ લેતો હોઉં છું, જે હોય તે। આમ તો બધું જ ગમે। આમ દાદા તલગાજડાના ભૂભાગની દ્રષ્ટિએ પાડોશી છે, શારીરિક દ્રષ્ટિએ બહુ દૂર છે। ક્યાં ધરમપુર, ક્યાં તલગાજડ, પણ હૃદયની દ્રષ્ટિએ અમે બે બહુ નજીક છે। આખો પરિવાર દાદાનો, નાના મોટા છોકરાઓથી લઈને બધા એટલો આદર અને હૃદયનો ભાવ તલગાજડા તરફ રાખે છે। એના જવાબમાં પ્રણામ સિવાય મારી પાસે કશું નથી। હું આ પરિવારને પ્રણામ કરું છું, માને પ્રણામ કરું છું। દાદાએ એક તો આ સંકલ્પ કર્યો 5 વર્ષનો કે ભાગવતનો એક એક શ્લોક વિદ્વાન ભાગવત દ્વારા યજ્ઞનું આચાર્ય પણ કરી શકે એવા રુદ્રાષ્ટક નહીં, રુદ્રાભિષેક કયો ત્રીજું આપણે ભાગવતના એ હું પહેલા આવ્યો ત્યારે અહીંયા ભાગવતનું અખંડ હોમાં તો મને બહુ ગમે છે, ખબર નહીં એક એક શ્લોક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા જે અહીંયા આહુત થાય છે, આ વિસ્તારમાં એક વાતાવરણ નિર્માણ કરી રહ્યું છે। અને એમાં ભગવાન વેદ વ્યાસ તીર્થનું નિર્માણ થઈ રહ્યું છે। આમ તો દાદાએ રાખ્યું શ્રી વેદ વ્યાસ ધામ, પણ હું કંઈક પહેલે બીજે દિવસે તીર્થ શબ્દ ભૂલી ગયો એટલે દાદાએ પકડી લીધો છોકરાઓએ અને ધામને બદલે તીર્થ કરી નાખ્યું। આ કેટલી હૃદયની નિકટતા છે, કલ્પના કરો। હૃદયનું આ નૈકટ્ય છે। વિશેષ કંઈ કહેવું નથી। અહીંયા આ તીર્થ હતું વિશેષ રૂપે ભગવાન વેદ વ્યાસના વિગ્રહ સાથે એક વિશેષ તીર્થનું રૂપ ધારણ કરશે, એમાં કોઈ શંકા નથી। અમે સાધુ બ્રાહ્મણ, હું સાધુ છું, દાદા બ્રાહ્મણ છે। આમ તે કુળમાં જન્મ્યા છીએ રીતે, બાકી તો કાંઈ વર્ણન જાતિ ને એમાં કાંઈ અમે બહુ માનીએ નહીં। પણ સાધુને લોકો બાપુ કહે અને બ્રાહ્મણને લોકો દાદા કહે, અને આપણે બધા જાણીએ કે બાપુના જે બાપુ હોય એને દાદા કહે। આપણે દાદા કોણ કે બાપનો જે બાપ હોય એને દાદા કહેવાય। એટલે મારા માટે આ દાદા
એવું પણ ખરું. પણ દાદાએ જ્યાં વાત મૂકી ત્યાંથી 5 મિનિટ વાત કરું. હું એટલા માટે કહું છું કે સાધુ બ્રાહ્મણ જેવા કોઈ સ્વાર્થી ન હોય. આ દુનિયામાં વધારેમાં વધારે કોઈ સ્વાર્થી હોય તો સાધુ અને બ્રાહ્મણ. અને આ દુનિયામાં વધારેમાં વધારે કોઈ પરમાર્થી હોય તો સાધુ અને બ્રાહ્મણ. મને કહેવાની ઈચ્છા થાય કે કોઈને આ સ્વાર્થી છે, એની સ્વાર્થ માટે આજુબાજુ ફરે છે અને એની આખી યોજના સ્વાર્થી છે, આ ભયંકર સ્વકેન્દ્રિત છે, એવું કોઈને સ્વાર્થનું ટાઇટલ, એનું બિરુદ આપતા પહેલા આપણે અપરાધ ન કરી બેસીએ. કોઈના સ્વાર્થને સમજવાનો પ્રયત્ન કરો અને સમજવા માટે વિવેકની જરૂર છે. ત્યારે હું સાધુ બ્રાહ્મણને સ્વાર્થી કહું. આપણે ભયંકર સ્વાર્થી છીએ, ભયંકર, એવું રામાયણમાં લખ્યું છે. અને આપણે ભયંકર શબ્દ ન વપરાય, પણ તોય વધારે દ્રઢ કરવા માટે હું ભયંકર, હું ઘણી ક્યારેક કહું ભયંકર શાંતિ. શાંતિ ભયંકર હોય ન તો, પણ વાતને જરાક મજબૂત કરવાની. સાધુ બ્રાહ્મણ જેવા કોઈ સ્વાર્થી નહીં, કોઈ પરમાર્થી. એટલે સ્વાર્થને સમજવું, એમનો આક્ષેપ ન કરવો કે આ માણસ સ્વાર્થી તો આપણે અપરાધી છે. રામચરિતમાનસમાં લખ્યું છે કે સ્વાર્થ સાચ જીવ કહ્યું. આ જીવનો સાચો સ્વાર્થ એ છે કે મન કર્મ વચન રામ પદ નિહાર. મન વચન અને કર્મથી રામના ચરણમાં નેહ, એ સાધુ બ્રાહ્મણનો સ્વાર્થ છે. આ નેહા એ પંક્તિ 2 વખત તુલસીદાસજીએ થોડા પરિવર્તન સાથે માનસ માને. હવે દાદા ચોપાઈ બોલાય, સખા પરમ પરમાર્થ એવું મન કર્મ વચન રામ પદ નહીં. તો સાધુ બ્રાહ્મણનો સ્વાર્થ પણ પરમાત્મા ચરણમાં પ્રેમ, એનો પરમાર્થ પણ પરમાર્થ ચરણમાં પ્રેમ. તો આટલા અમે સ્વાર્થી હોઈએ છીએ કારણ કે અમને બીજા કોઈ પદમાં પ્રેમ નથી. પદ એટલે સમજી દો, કોઈ પણ પદમાં અમને રસ નથી. રસ છે તો અમારા ઠાકોરજીના ચરણ કમળ, એ અમારો સ્વાર્થ, એ અમારું કોઈ લઈ ન જવું જોઈએ. એને છોડીને અમારા કોઈ સત્કર્મો પણ નથી કરવા. એ મોટામાં મોટું અમારો સ્વાર્થ. અને સખા પરમ, અમારો પરમાર્થ પણ એ છે કે મન વચન કર્મથી ઠાકોરજીના ચરણમાં. દાદા, એનો પરિવાર સ્વાર્થ પણ સાધે છે અને પરમાર્થ પણ સાધે છે. એ સ્વાર્થ ઠાકોરજીના ચરણની પ્રીતિ અને પરમાર્થ પણ ઠાકોરજીના ચરણમાં પ્રીતિ. એવું કંઈક અહીંયા એક નવું તીર્થ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે મને આવતા આનંદ થાય. ઘરનો જ પ્રસંગ લાગે એટલે હું તો આવું. દાદા તો મને કહે તમારે રહેવાનું જ અહીંયા 9 દિવસ. દાદા ત્યાંથી આવવું જો લાંબુ થાય અને પાછું મારું નાટક બધું લાંબુ હોય છે સાહેબ. એટલા માણસો ભણવા નાટક તો ગુરુ શરણાનંદજીનો શબ્દ એમ જ કે થોડુંક નાટક કરી એટલે. પરંતુ એક દિવસ તો મારે મેં કીધું હતું હું પહેલા દિવસે આવું, પણ પછી આ ભૂમિપૂજનની વાત થઈ. દાદા કથા પૂરી કરીને રાતના આવ્યા. કાલે હૈદરાબાદ ત્યાંથી જઈને આવી ગયો પાછો અને હું આવી શક્યો. આપને તો આનંદ થાય, આપ મારા તરફ અત્યંત હૃદયનો સદભાવ રાખનારા મહાપુરુષો છો, પણ મને બહુ આનંદ. દોનો ઓર પ્રેમ કરતા પ્રેમ તો બધી બાજુ વહેતો હોય છે. એ રીતે એક મારા પરિવારનું કાર્ય છે, એમાં હાજરી આપવા માટે ઉંમરમાં મોટો છું એટલે વડીલ તરીકે આવ્યો. ઉંમરમાં બાકી તો દાદા, પણ ઉંમરમાં મોટો છું એટલે આવ્યો છું. અને દાદા, તમે તમારી નાનકડી વ્યાસ વાટિકા એ જ આ બધી સેવા કરશે. બીજા કોઈ પાસેથી કાંઈ પણ લેવાના નથી. પણ પરિવારના નાના બધા જ જે પરિવારના ઉંમરમાં નાના હોય એ ક્યારેક સત્કાર્ય કરે
ત્યારે વડીલ હોય એને કંઈક આપવું જોઈએ. એટલે તુલસી પત્ર તો હું નાખી શકતા નથી. હું તમારી વ્યાસ વાટિકામાંથી બહાર કેમ રહું? એટલે આ ખાંડાની વ્યાસપીઠ તરફથી આપ વેદ વ્યાસ તીર્થનું નિર્માણ કરવા જઈ રહ્યા છો, ત્યારે અમારું મનોરથી પરિવાર અને વ્યાસપીઠ તરફથી આટલું તુલસી પત્ર આપ સ્વીકારજો. જ્યાં ભાગવત છે ત્યાં તો રીતિ સિદ્ધિથી શ્રીરામ પાદુકા, લક્ષ્મી તો પાછળ પાછળ દોડતી હોય છે. અમારે કોઈ દિવસ ફંડપાળા કરવા પડે, અને ફંડપાળા કરવા પડે તો અમારું ભજન ઓછું. એ સીધું પ્રમાણ. આખી દુનિયા ભીખ માંગે સાધુ બ્રાહ્મણમાં. સાધુ બ્રાહ્મણ શું કામ? પણ જ્યાં દીવો પ્રગટશે ત્યાં હાચા પતંગિયા બળવા માટે આવશે. એમ જ્યાં કોઈ શુભ કર્મ થતું હશે ત્યાં ઉડી ઉડીને આવશે, અંદર સેવા કરનાર આવશે. એટલે દાદાને સંકોચ સાથે કહું, વિનય કરું કે આ તુલસી પત્ર આ ભૂમિપૂજન મેં કર્યું છે, એટલે આ તુલસી પત્ર આપ સ્વીકારજો. વિશેષ કંઈ નહીં કહેતા. આ મંદિર જલ્દી પૂર્ણતા પામશે, જેમાં કોઈ સવાલ જ નથી. જલ્દી થાય. અને હવે તો એવું બધું આવ્યું છે કે જલ્દી બધું થઈ જાય. એટલે જલ્દી આ વ્યાસ તીર્થ શિખર ચડી જાય, ધજા ફરકી જાય, અને પછી વળી હું આ બાજુ ક્યાંક નીકળીશ દર્શન કરવા માટે આવી જઈશ. બાકી એક વસ્તુ ચોક્કસ, હું આ બાજુ આવ્યો ને અહીંયા ના આવ્યું એવું ન બને. આવું જ અહીંયા જાઓ રાકેશ બાબાને ત્યાં, પછી પણ પહેલાં તો અહીંયા મેં કીધું તું કથામાં આવું એટલે શુક્રવારે પહેલો અહીંયા આવું. તો કે બાપુ તમારે 2 વખત આવવું પડે, એના કરતાં ભૂમિપૂજનમાં આવો. તો હું મારો રાજીપો વ્યક્ત કરું છું. વ્યાસ કૃપા છે. આમ વ્યાસજીના મંદિરો તો હશે, મને ખબર નથી, પણ ધરમપુરમાં તો વ્યાસ મંદિર જ હોવું જોઈએ. અને યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય અવસરે, યોગ્ય કાળમાં આ બધું થઈ રહ્યું છે. એનો સાધુ તરીકે બહુ જ આનંદ વ્યક્ત કરીને દાદાના આખા પરિવારને પ્રણામ કરીને, આપ સૌને પ્રણામ કરીને, સૌને પ્રણામ. જય સિયા રામ.